હાય ગાઈઝ, રામ રામ. આવ્યો કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આજે હું પાર્લરેથી ઘરે આવી તો ઘરે મને મેગીની સ્મેલ આવી હતી. જોકે અમારા ઘરે ચોખાના લોટની મેગી બનાવે, જે હેલ્ધી પણ કહેવાય અને કોઈ પણ વસ્તુ નડે પણ નહીં. તો મારા ભાભી બનાવી રહ્યા હતા મેગી, તો મેં પણ એમને થોડીક હેલ્પ કરાવવા લાગી ગઈ. બટેકાને બોઇલ્ડ કરીને નાખવાના હતા, મેગી મસાલો નાખવાનો હતો, મેગીની ચુટ્ટી પાડવાની હતી એન્ડ પછી ફાઇનલી એમને વઘાર કરવાનો હતો. તમે જોઈ શકો છો જીરું નાખીને એમનો વઘાર કરે છે. જીરું અને હિંગનો વઘાર કરે છે, જેથી ગેસ એસિડિટીમાં કોઈ પ્રોબ્લેમ્સ ના આવે. અને પછી બધા વેજીટેબલ્સ નાખવામાં આવે છે. અને તમારા લોકોને ખાવું હોય તો કમેન્ટ કરજો, હું રેસીપી પ્રોપર આપીશ આમના માટે. અને આ મસ્ત બને છે. અમે વધારે પડતી આ જ ખાઈએ, પેકેટ ઓછા ખાઈએ, જોકે અમારા ઘરમાં વધારે પડતી આ જ બને છે. પછી આ બધી વસ્તુ વેજીટેબલ્સ નાખીને એમાં નોર્મલ મસાલા નાખવાના છે, જેમ કે હળદર છે, મીઠું છે, બધું નાખીને સતળાવા દેવાનું થોડીક વાર. સતળાઈ જાય પછી તમે એમાં ટમાટર એડ કરી શકો છો, જેમ કે અમે પણ આમાં ટમાટર એડ કર્યા છે. બધી વસ્તુ પ્રોપર સતળાઈ ગઈ છે એન્ડ હવે ફાઇનલી ટમાટર એડ કરવાનો વારો આવી ગયો. ટમાટર પણ એડ કરી દીધા છે એન્ડ હવે એને થોડીક વાર રાખીને આદુ મરચી ને લસણ ને એવું બધું નાખવાનું હોય છે. આમાં આદુ મરચી ખાંડીને નાખે ઘણા, કાં તો કોઈ પીસીને નાખે. અમે લોકો ખાંડીને નાખીએ છીએ, પીસીને નથી નાખતા. એન્ડ ફાઇનલી હવે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને હવે નાખવાની છે મેગી, જે આપણે બટેકાને બધું મિક્સ કરેલું હતું એ. અને ઉપરથી થોડોક પાણીનો છંટકાવ કરવાનો, જેથી કરીને કોઈ મેગી આપણે છૂટી ના પડી હોય તો એ છૂટી પડી જાય. એના માટે થોડુંક પાણી નાખવામાં આવે છે અને વ્યવસ્થિત મિક્સ કરવાનું હોય છે. મિક્સ થઈ ગયા પછી ઉપરથી ધાણા નાખી દેવાના અને મસ્ત બને છે મેગી.